નમસ્કાર, સ્વાગત છે આપ નરવલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। એપ્રિલ મહિનો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ ગરમીનો પારો પણ ઊંચે। અમદાવાદ, કચ્છ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ગરમીનું યલો એલર્ટ। છેલ્લા 3 દિવસ દરમિયાન રાજ્યમાં સૌથી ગરમ સુરેન્દ્રનગર શહેર। રાજકોટમાં છેલ્લા 3 દિવસથી તાપમાન 43ની નજીક। હીટવેવના પગલે સૌરાષ્ટ્ર કચ્છના રસ્તાઓ સુમસામ બન્યા। સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં બપોર પડતા જ કર્ફ્યુ જેવો માહોલ। આગામી 6 થી 8 એપ્રિલ સુધી હીટવેવને લઈ યલો એલર્ટ। મહેસાણા અને પાટણમાં પારો 39 ડિગ્રી ઉપર પહોંચ્યો। ટ્રેનોનું ભારણ ઘટાડવા તમામ સ્પેશિયલ ટ્રેન સાબરમતી અને સારવા સ્ટેશનેથી ઉપડશે। આગામી રવિવારના દિવસે સાબરકાંઠા જિલ્લાની સૌથી મોટી રામનવમીની શોભાયાત્રા હિંમતનગરમાં નીકળનાર છે। ત્યારે આ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હિંમતનગર પોલીસ દ્વારા છાપરિયા 4 રસ્તાથી રામજી મંદિર વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। આ ફ્લેગ માર્ચમાં હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ડીવાયએસપી સહિત સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। રામનવમીના દિવસે યોજાનાર શોભાયાત્રામાં સાબરકાંઠા જિલ્લાના કુલ 2000 પોલીસ કર્મચારીઓ છાપરિયા વિસ્તારમાં અલગ-અલગ પોઈન્ટ ઉપર ફરજ બજાવશે। આગામી રવિવારના દિવસે સાબરકાંઠા જિલ્લાની સૌથી મોટી રામનવમીની શોભાયાત્રા હિંમતનગરમાં નીકળનાર છે। ત્યારે આ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હિંમતનગર પોલીસ દ્વારા છાપરિયા 4 રસ્તાથી રામજી મંદિર વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। આ ફ્લેગ માર્ચમાં હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ડીવાયએસપી સહિત સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। રામનવમીના દિવસે યોજાનાર શોભાયાત્રામાં સાબરકાંઠા જિલ્લાના કુલ 2000 પોલીસ કર્મચારીઓ છાપરિયા વિસ્તારમાં અલગ-અલગ પોઈન્ટ ઉપર ફરજ બજાવશે। આગામી રવિવારના રોજ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં કુલ 12 જેટલી શોભાયાત્રા નીકળવાની છે, જેમાંથી જે સૌથી મોટી શોભાયાત્રા એ હિંમતનગર છાપરિયા ખાતેથી નીકળી અહીંયા લગભગ 5000 માણસો આ શોભાયાત્રામાં જોડાતા હોય છે। સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને કુલ 800 પોલીસ, 4 ડીવાયએસપી, 1 એસપી અને લગભગ 18 જેટલા પીઆઈ અને પીએસઆઈ એમ કુલ 2000 માણસોનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। આજે સમગ્ર રૂટ પર રૂટ સેન્સિટાઇઝેશન કરવામાં આવ્યું છે। તમામ ધાબા ચેક કરવામાં આવ્યા છે। ડ્રોનનો પણ ઉપયોગ કરી અને એરિયલ સર્વેલન્સ રાખવામાં આવ્યું છે। કેટલાક અસામાજિક તત્વો છે જેના વિરુદ્ધમાં છેલ્લા દિવસે ડ્રાઈવ ચાલી રહી છે, એના વિરુદ્ધમાં અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે। હજુ આવતીકાલના દિવસે પણ આ જ પ્રક્રિયા ફરીથી પુનરાવર્તિત કરવામાં આવશે। સમગ્ર બંદોબસ્તને 3 લેયરમાં રાખવામાં આવ્યો છે। એક છે યાત્રા સાથેનો બંદોબસ્ત, બીજો છે બફર ઝોનનો બંદોબસ્ત અને ત્રીજો છે ડીપ પોઈન્ટ અને ધાબા પોઈન્ટનો બંદોબસ્ત। આમ સુરક્ષાના તમામ પાસાઓ આવરી લઈ અને બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ છે। હીટવેવની અસરથી શુક્રવારે અમદાવાદનું તાપમાન 41.3 ડિગ્રીએ પહોંચી ગયું હતું। ગત વર્ષના એપ્રિલની સરખામણીએ આ વર્ષે 7 દિવસ વહેલો ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો છે। ગત વર્ષે 11 એપ્રિલે 41.5 ડિગ્રી ગરમી નોંધાઈ હતી। હવામાન વિભાગની આગાહી મુજબ હવે 4 દિવસ ગરમીમાં ક્રમશઃ વધારો થશે। ગુજરાતવાસીઓએ હવે આકરી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે। હવામાન વિભાગે આગામી 9 તારીખ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરી છે, જ્યારે 6 તારીખથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ હીટવેવની અસર વર્તાશે। હવામાન વિભાગે કચ્છ જિલ્લામાં ઓરેન્જ અને રાજકોટમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। જેમ પાનખર ઋતુ નિસ્તેજ પર્ણોને ખેરવી દે છે અને વસંત ઋતુ આવી ફરી પર્ણને નવપલ્લવિત કરી દે છે, તેવી જ રીતે વર્ષના અંતે બાળકોના નિસ્તેજ મન અને શરીર પર
થનગનાટ રૂપી અમિત છાંટના છાંટતો ઉત્સવ એટલે કે વાર્ષિકોત્સવ કલરવ શાળામાં 32મા વાર્ષિકોત્સવની ઉજવણી શુક્રવારના રોજ પૂનમ પાર્ટી પ્લોટના પ્રાંગણમાં કરવામાં આવી હતી. આ વાર્ષિકોત્સવની ઉજવણી શાળાના આચાર્ય ડોક્ટર કલ્પનાબેન જોશીપુરા અને શાળાના ટ્રસ્ટી હાર્દિકભાઈ જોશીપુરાના માર્ગદર્શન હેઠળ ખૂબ જ ખંતથી શાળાના શિક્ષકગણ અને પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા દબદબાભેર કરવામાં આવી હતી. મૂલ્ય આપના રોજિંદા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. એના વિના જીવન વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા અધૂરી છે. આ મૂલ્ય કુંભના શીર્ષક હેઠળ વાર્ષિકોત્સવ કાર્યક્રમનો શુભારંભ પ્રભુ પ્રાર્થના સ્વાગત ગીત અને સ્વાગત પ્રવચનથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, પંચમહાલના શિક્ષણ અધિકારી કિરીટભાઈ પટેલ અને કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહ પરમાર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે શાળાની શૈક્ષણિક અને સહશૈક્ષણિક વાર્ષિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓ તેમજ ખેલ મહાકુંભ, કલા મહાકુંભ તેમજ વિજ્ઞાન ક્ષેત્રમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનેલ વિદ્યાર્થીઓનું તેમજ શાળા કક્ષાએ યોજાયેલ વિવિધ સ્પર્ધામાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉપસ્થિતિમાં મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. મૂલ્યકુંભ શીર્ષક હેઠળ યોજાયેલ આ વાર્ષિકોત્સવમાં શ્રેષ્ઠતમ એવી તમામ કૃતિઓનો ચિતાર કેજી વિભાગથી લઈને ધોરણ 11 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે કાર્યક્રમનું સફળ દિગ્દર્શન કોરિયોગ્રાફી નૃત્ય દિગ્દર્શક ડેવિડ સર, ગૌરી મેડમ, શિવાલી મેડમ અને હિત્તલ મેડમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાલીઓનો સાથ સહકાર અભૂતપૂર્વ રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રભાબેન પેશરાણા અને સીમાબેન દીક્ષિતના માર્ગદર્શન હેઠળ ધોરણ 6 થી 11ના પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી વિવિધ સ્ટન્ટ અને ક્યારે ન જોયા હોય તેવા નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શાળાના આચાર્ય અને મેનેજમેન્ટ દ્વારા શાળા પરિવાર વતી બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ કાદિર દાઢી, પંચમહાલ. ડીસામાં કથિત ફટાકડા ફેક્ટરીમાં બનેલું દુઃખદ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર સફાળું જાગ્યું છે અને તમામ ફટાકડાના વેપારીઓને ત્યાં તંત્ર અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે અને જે વેપારીઓને ત્યાં કોઈ પણ ક્ષતિ જણાય તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે. ત્યારે મોડાસા શહેરમાં પણ જિલ્લા એસઓજી દ્વારા કાર્યવાહી હાથ ધરાતા 3 વેપારીઓ સામે કાર્યવાહી કરાઈ છે. મોડાસા શહેરમાં તંત્રની તપાસ બાદ એસઓજી દ્વારા પણ ફટાકડા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરાઈ હતી. જેમાં મોડાસાના તારાચંદ, પિતાંબર શાહ, કેયુર શાહ અને વિવેક શાહને ત્યાંથી તેમના લાયસન્સમાં દર્શાવેલ વજન કરતાં વધારે વજનના ફટાકડા મળી આવ્યા હતા. તેમજ વિસ્ફોટક ફટાકડા રાખવાની જગ્યાએ અંડરગ્રાઉન્ડ વાયરિંગના બદલે ખુલ્લા વાયરો મળી આવ્યા હતા. વિસ્તારમાં લગભગ 30થી વધારે દુકાનોનું આવી રીતે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમાં અમુક દુકાનો એવી જોવા મળી છે કે જેમાં લાયસન્સ જેટલું આપ્યું હોય જેટલો જથ્થો એના કરતાં વધારે જથ્થો એમાં સ્ટોર કરવામાં આવેલો છે. અને સાથે સાથે જે ઇલેક્ટ્રિક વાયરિંગ છે એમાં પણ સેફટીના જે તમામ પાસાઓ છે એ ધ્યાને લેવામાં નથી આવેલા. સેફટી એમાં પણ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવી છે. તો એના આધારે પોલીસે આજરોજ એવા 3 કેસો 3 દુકાનધારકો ઉપર કેસ કર્યો છે. જેમાં બીએનએસની કલમ 287, 287, 288 અને એક્સપ્લોઝિવ એક્ટની કલમ 9 અંતર્ગત એક તારાચંદ પિતાંબરદાસ શાહ, બીજા છે કેયુરભાઈ શાહ અને ત્રીજા છે વિવેક તનસુખભાઈ શાહ. આ 3 જે દુકાનધારકો લાયસન્સ ધારકો છે એની ઉપર કેસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. એપ્રિલ મહિનો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ ગરમીનો પારો પણ ઊંચે જઈ રહ્યો છે. હવામાન વિભાગે અમદાવાદ, કચ્છ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ગરમીનું યલો એલર્ટ આપ્યું હતું, પરંતુ 4 જિલ્લાઓમાં હીટવેવની શક્યતાઓ છે. છેલ્લા 3 દિવસ દરમિયાન રાજ્યમાં સૌથી ગરમ સુરેન્દ્રનગર શહેર રહેતું આવ્યું છે. રાજકોટમાં પણ છેલ્લા 3 દિવસથી તાપમાન 43 ને નજીક જઈ રહ્યું છે. રાજકોટમાં 44 ડિગ્રીએ પારો પહોંચવાની સંભાવનાઓ છે. 4 જિલ્લામાં હીટવેવની આગાહી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. ત્યારે મોટાભાગના જિલ્લામાં સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં બપોર પડતા જ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળે છે. આકરી ગરમીના કારણે મોટાભાગના લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
ડીસા અને હિંમતનગરમાં 40 ડિગ્રી ઉપર તેમજ મહેસાણા અને પાટણમાં 39 ડિગ્રી ઉપર પારો પહોંચતા આકરી ગરમીનો અનુભવ થયો હતો. આ સાથે 48 કલાક બાદ ગરમી 2 થી 3 ડિગ્રી વધીને તાપમાન 42 ડિગ્રીએ પહોંચી જશે. આગામી 6 થી 8 એપ્રિલ સુધી હીટવેવને લઈ યલો એલર્ટ આપ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. મુંબઈ સહિત દક્ષિણ ભારતથી આવતી અને પાલનપુર થઈ રાજસ્થાન તરફ જતી તમામ હોલિડે સ્પેશિયલ ટ્રેનોને સાબરમતી સ્ટોપેજ અપાતા આ ટ્રેનો અમદાવાદ સ્ટેશને નહીં ઊભી રહે, જેથી લોકોને ટ્રેનમાં ચઢવા કે ઉતરવા સાબરમતી જવું પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી છેલ્લા 2 દિવસથી અમદાવાદના મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે, પરંતુ હાલ અરબી સમુદ્રથી ભેજવાળા પવન શરૂ થતા હવામાન વિભાગે આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરી છે. 3 દિવસ યલો અને પછી 2 દિવસ ઓરેન્જ એલર્ટ રહેશે. તો આ 7 બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.